પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આક્રોશ પત્ર આપવામાં આવ્યું હતું। ડીસા ખાતે બની દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને 2 મિનિટ મૌન પાળી મૃતકોના આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાંત્રોડિયા સાહેબના આદેશ મુજબ પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલવા પર ગૃહ રાજ્યમંત્રી સામે આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોઈ પણ જાતના પગાર વિના પ્રજા પ્રશ્નોને તંત્ર સમક્ષ રજૂ કરી દાદ અપાવવા સતત પ્રયત્નશીલ રહેતા પત્રકારોના ગુજરાત સ્તરના 10,000 પત્રકારો ગુજરાત પત્રકાર એકતા પરિષદના બનાસકાંઠા જિલ્લા એકમ દ્વારા તારીખ 2/4/2025 ના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જેમાં થયેલ રજૂઆત અનુસાર સુરત RTI એક્ટિવિસ્ટો સામે થયેલ કાર્યવાહીમાં ઉપરોક્ત સંસ્થા સમર્થન આપેલ નથી। સાથે સાથે જેમ ભ્રષ્ટ કર્મચારી એકાદ હોય તો સમગ્ર તંત્રને જવાબદાર માનવામાં આવતું નથી। બધા જ નેતા ભ્રષ્ટ હોતા નથી। તેવી જ રીતે તેવો જ માપદંડ પત્રકારો માટે અપનાવવામાં આવે, કેમ કે લોકતંત્રમાં પત્રકાર પણ ચોથી જાગે છે। આ આવેદનપત્ર આપતા આક્રોશ સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ચેતન ઓઝા, જિલ્લા ઉપપ્રમુખ મનોજ જોશી, પ્રવીણભાઈ ચોરાસિયાએ ધારદાર રજૂઆત કરી હતી। આ આવેદનપત્ર કાર્યક્રમમાં જિલ્લાના તમામ હોદ્દેદારો સભ્યો હાજર રહ્યા હતા। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પાલનપુર। બનાસકાંઠા જિલ્લા આખું યુનિટ વર્તમાન સરકારશ્રીના માનનીય જે કોઈ મંત્રીશ્રીએ પત્રકારો વિરુદ્ધ જે કંઈ વાણી વિલાસ કર્યો છે એ વાણી વિલાસના વિરુદ્ધમાં અમે લોકોએ પાલનપુર એટલે બનાસકાંઠાએ એક આવેદન આપી અમારી જે હૈયાવરાળ છે એ અમે બતાવી છે અને અમારો આજનો સંદેશો માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટેની અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે। આ યુનિયનના અધ્યક્ષ માનનીય લાભુભાઈ કાતોડિયાના એક પ્રયાસોથી જેમની હાજરી અત્યારે અમારી વચ્ચે નથી, તેમ છતાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 242 તાલુકામાં આજે 11 વાગ્યાના ટકોરે તમામ જગ્યાએ આ આવેદનો આપી અને અમારી લાગણી અમે વ્યક્ત કરી છે। જય હિન્દ, જય ભારત। રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે 10 થી 15 ગામના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી આપવાની રજૂઆત કરી પાણી બંધ ન કરવા રજૂઆત કરવા પહોંચ્યા હતા। મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર 2 મહિના માટે પાણી આપવાની માંગણી કરી હતી। રાધનપુર નગરપાલિકા નિગમની કચેરી ખાતે નર્મદા અધિકારી પાસે રાધનપુર અને કાંકરેજ તાલુકાના 10 થી 15 ગામના ખેડૂતો નર્મદા નિગમની કેનાલમાં 2 મહિના પાણી ચાલુ રાખવાની રજૂઆત કરવા પહોંચ્યા। લેખિતમાં રજૂઆત કરી મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર નર્મદા નિગમનું પાણી આપવાની 2 મહિના માટે માંગણી કરી, જેમાં રતનપુરા, ઊણ, ભદ્રી વાડી અને શિયા, વાલપુરા, ગરવડી, લક્ષ્મીપુરા, નાનાપુર, મોટાપુરા, મગાપુર, કમાલપુર, ભલગામ, પાદર, રાણકપુર જેવા ગામોની અંદર નર્મદા નિગમની કેનાલની અંદર 2 મહિના માટે પાણી આપવાની માંગણી કરી હતી। ખેડૂતોએ વાવેતર કરેલા પાકને નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈને ખેડૂતો દ્વારા લેખિતમાં રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે ધામધૂમ બોલાવી લેખિત રજૂઆત કરી। રજૂઆત કરવા માનપુરા ગામના સરપંચ અલ્પેશભાઈ બાબુભાઈ દેસાઈ, ચૌધરી લક્ષ્મણભાઈ મેઘાભાઈ, પરબતભાઈ વિરમભાઈ, ભરવાડ ભગાભાઈ લક્ષ્મણભાઈ, જયરામભાઈ શંકરભાઈ, સેગાભાઈ પોચાભાઈ, સેધાભાઈ કરસનભાઈ અને અન્ય ખેડૂતો આજ રોજ રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા। ઉનાળાની સિઝન શરૂ થતા લોકોને વાવેતર કરેલા પાક નિષ્ફળ જવાની શક્યતા હોય છે। અમે આજે લગભગ 10 થી 12 ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે, એટલે
દરેક ખેડૂતની એક માગણી છે કે 2 માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે તો અમારા ખેડૂતોનું ગુજરાન ચાલી શકે એમ છે. આ બાજુ અમારા ખેડૂતોને પશુપાલન અને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નથી, એટલે ખાસ સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે 2 મહિના માટે પાણી આપવામાં આવે. કઈ કેનાલમાંથી પાણી? મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટ એમ 2 કેનાલો અમારે અંદર ગામમાંથી નીકળે છે 10 ગામોમાં, તો એ મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર પાણી આપવામાં આવે એવી માગણી છે. એ કેનાલ સાથે કયા કયા ગામો જોડાય? કેનાલ સાથે વાલપુરા, માનપુરા, રતનપુરા, કામલપુર, ધરવડી એમ મળી કુલ 12 ગામો છે. એમાં 2 જિલ્લાના ગામો અંદર જોડાયેલા છે, બનાસકાંઠા અને પાટણના, એમ કરીને કુલ 10 થી 12 ગામો અંદર જોડાયેલા છે. અંદાજિત કેટલા ખેડૂતોને પાણી? અંદાજિત ખેડૂતો લગભગ 6000 જેટલા ખેડૂતોને પાણીની જરૂરિયાત છે આ કેનાલ 2 કેનાલ ઉપર જ. કેવા પ્રકારનું વાવેતર કરેલું બગડી? હાલ એરંડાનો ખાસ વાવેતર બગડે છે અને પશુપાલન માટે ખાસ કરીને ઘાસચારો બહુ બગડે છે. 1000 જેવા ખેડૂતોને વાવેતર કરેલો પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય, તેમાં ઘાસચારો, એરંડા, જુવાર અને અન્ય વસ્તુનું વાવેતર કરેલું હોય તે નિષ્ફળ જવાની શક્યતા હોય, ખેડૂતોને મોટા પાયે નુકસાન જવાની શક્યતા હોય, તેને લઈને ખેડૂતો દ્વારા નર્મદા અધિકારી ચૌધરી સહાય પાસે લેખિત રજૂઆત કરી 2 મહિના માટે પાણી ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, રાધનપુર. હવે નિગમના નિયમો પ્રમાણે કેવું છે કે જે પણ કેનાલ નેટવર્ક ડિઝાઇન કર્યું છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કર્યું છે, એટલે જનરલી નિગમની સૂચના હોય છે કે 15 માર્ચ આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે, જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય, અમારે સ્ટ્રક્ચર બદલવાના કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે, એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે. તો તેમ છતાં જો 15 દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને 31 તારીખે કેનાલ બંધ કરાવી છે. હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને 2 માસ પાણીની જરૂર છે. 2 માસ તો બહુ ડિફિકલ્ટ છે, કેમ કે અમારે કેનાલનો રિપેર કરાવવાની હોય છે, એટલે એના માટે પછી સમય નથી મળતો. એટલે રજૂઆત કરીએ અમે, જો શક્ય હોય તો 1 થી 2 અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ, તો રજૂઆત કરશું ઉપર. જો નિગમ મંજૂરી આપે તો નિયમાનુસાર ચાલુ કરીશું કેનાલ. ઉનાળાની સિઝનમાં ખાસ પાણીની જરૂર, એવા સમયે પાણી બંધ કરવાનો વારંવાર નિર્ણય લેવામાં આવે છે. ખરેખર જે કેનાલની ડિઝાઇન કરવામાં આવી છે એ રવિ સિઝન માટે જ ડિઝાઇન કરવામાં આવી છે અને ઇરિગેશનના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે. આ તો ખેડૂતોને લાભ મળતા હોય એટલે પશુપાલન અને અન્ય ક્ષેત્રોમાં પણ યુઝ કરે છે પાણીનો, પણ હવે એની જવાબદારી ટોટલી નહીં લઈ શકીએ અમે. આ રવિ સિઝનની જવાબદારી નર્મદા નિગમ લઈ શકે.